શેર કરું છું. ચાલો, ટેબ દેખાતી છે બધાને? ઇફેક્ટ કોર્સની ઇલેક્ટિવ કોર્સ એવું લખાયેલું, ઇંગ્લિશમાં લખાયેલું ટેબ છે જે તમને યસ દેખાતી સર. છે. હા, ઓકે હા ઓકે. સર. હા બસ, હવે આનું આપણે ગુજરાતી લેવાનું છે. આ તમારો કોડ છે PA01 ઇકો 23, એટલે ઇકો 23 એ આ વિષયનો કોડ છે. અને સામાજિક આર્થિક સર્વેક્ષણ પદ્ધતિઓ એ વિષયનું નામ છે. આપણા જે યુનિટ છે 5 યુનિટ છે, એ 5 યુનિટની આપણે ચર્ચા કરીએ, લખાવીએ અને પછી આગળ વધીશું. બરાબર? એટલે દરેકને ભાગે અમારા દરેકને ભાગે એક એટલે 4 જણા અમે આની અંદર છે. હું પણ છું, કિંજલ મેડમ પણ છે, ત્રિવેદી સર પણ છે. એ બધા પણ આ વિષય સાથે જોડાયેલા છે. એટલે એ રીતે આપણે આ વિષયને ન્યાય આપીશું. બરાબર? ચાલો, નોટ અને પેન તમે લઈ રાખજો. નોટ અને પેન થી આપણે લખીશું પેલા સિલેબસ આ વિષયને લગતો, પછી આગળ વધીશું. તો તમારું પહેલું જે યુનિટ છે આ વિષય જે સોશિયો ઇકોનોમિક સર્વે મેથડ, પેપર કોડ PA01 ઇકો 23 દેખાય છે બધાને? અને યુનિટ નંબર 1 એમાં આપણે લખીએ. આજે અંગ્રેજી માધ્યમના છે એ લોકો માટે તો સીધે સીધું અંગ્રેજીમાં છે. કોઈ અંગ્રેજી માધ્યમમાં આપણામાં? મને લાગે કોઈ છે નહીં. છે કોઈ તમારામાંથી અંગ્રેજી માધ્યમની અંદરમાં અપિયર થતું હોય, પરીક્ષા આપતું હોય એવું છે? કોઈ નથી ને? બધા આપણા ગુજરાતી મીડિયમ વાળા છે ને? હા સર. ઓકે, થેન્ક યુ. ચાલો, એટલે લખીશું પહેલું યુનિટ, યુનિટ નંબર 1, સામાજિક આર્થિક સર્વેક્ષણ. સામાજિક આર્થિક સર્વેક્ષણ, તેનો ખ્યાલ અને કાર્યક્ષેત્ર. તેનો ખ્યાલ અને કાર્યક્ષેત્ર. ડેશ કરીને લખો. થોડું ધીરે લખાવ, ઝડપથી લખાવતો હો તો મને કહેજો. બરાબર? એટલે મને જરા તમારી સાથે, એટલે તમે તમારી લખવાની સ્પીડ અને મારી બોલવાની સ્પીડ બંને ભેગી થઈ જાય. જે બાકીના મિત્રો છે એમને આ જે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની આજે મેં લગભગ જનરલની અંદરમાં શેર કર્યું છે. હવે પછી હું જનરલ ગ્રુપની અંદરમાં આ ઓપ્શનલ વિષયની લિંક શેર કરવામાં નહીં આવે. બરાબર? એની બધી લિંક જે છે આ SM નું જે આપણે ગ્રુપ બનાવ્યું છે વોટ્સઅપ નું, એ ગ્રુપમાં જ બધું મટીરિયલ થી લઈને જે પણ કઈ બાકી ડિસ્કશન હશે બધી એની અંદર થશે. બરાબર? તમારી જે પણ કઈ ગૂગલ લિંક જે થશે આ વિષયને લગતી, એ બધી એ સર્વે મેથડના ગ્રુપમાં મળશે. તો બાકીના જે વિદ્યાર્થીઓ છે એમને આ ગ્રુપની અંદરમાં જોડાઈ જવા માટે કહી દેજો, અથવા એમને જે લિંક છે એ મોકલી દેજો. મેં લિંક શેર કરી છે આપણા મેઇન ગ્રુપની અંદર. ઓકે, ડેશ કરીને લખીએ. સર્વેક્ષણના પ્રકારો. સર્વેક્ષણના પ્રકારો. અવાજ સ્પષ્ટ સંભળાય છે બધું મારા? બરાબર? અવાજ મારો સ્પષ્ટ સંભળાય છે? હા સર. ઓકે ઓકે, ડેશ કરીને લખો. સામાજિક આર્થિક સર્વેક્ષણ, આગળ થોડુંક ઉમેરી દેજો. ભારતમાં સામાજિક આર્થિક સર્વેક્ષણ, ભારતમાં સામાજિક આર્થિક સર્વેક્ષણ ના ઉદ્દેશો અને મહત્વ. ના ઉદ્દેશો અને મહત્વ. સામાજિક આર્થિક સર્વેક્ષણ, ભારતમાં સામાજિક આર્થિક સર્વેક્ષણ ના ઉદ્દેશો અને મહત્વ. અલ્પવિરામ. સામાજિક આર્થિક આયોજન, સામાજિક આર્થિક સર્વેક્ષણ નું આયોજન. સામાજિક આર્થિક સર્વેક્ષણ નું આયોજન. નું આયોજન. ડેશ કરીને લખો. આયોજનના મહત્વના પ્રશ્નો. આયોજનના મહત્વના પ્રશ્નો. ડેશ કરીને લખો.
પાયલોટ સર્વેક્ષણ ના સ્ત્રોતો, પાયલોટ સર્વેક્ષણના સ્ત્રોતો. અલ્પવિરામ. પ્રાથમિક અને ગૌણ માહિતી, પ્રાથમિક અને ગૌણ માહિતી. એટલે આ યુનિટ જે છે પહેલું યુનિટ જે જેના 25% વેટેજ છે એ અહીં પૂરું થાય છે, જેમાં આપણે પહેલા યુનિટની અંદરમાં સામાજિક આર્થિક સર્વેક્ષણ શું છે, એનો અર્થ શું છે, એનું કાર્યક્ષેત્ર શું છે, એના કયા કયા જુદા જુદા સર્વેક્ષણના પ્રકારો છે, અને ભારતની અંદરમાં સામાજિક આર્થિક સર્વેક્ષણના કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું અને એનું મહત્વ શું છે. એટલે આ બધા સવાલો જ છે એમ કહી શકીએ તો ચાલે. તમે આના સવાલ છે સીધો. પછી સામાજિક આર્થિક સર્વેક્ષણમાં આયોજન શું છે, એ આયોજન આપણે કોને કહીએ છીએ અને એ આયોજનની સમસ્યાઓ કઈ છે. અને પછી પાયલોટ સર્વેક્ષણ જે કહેવામાં આવે છે એ પાયલોટ સર્વેક્ષણ અથવા અગ્ર પાયલોટ શબ્દ પણ વાપરવામાં આવે છે, અથવા અગ્ર સર્વેક્ષણ એવો શબ્દ પણ આપણે લઈએ છીએ. પણ પાયલોટ એ ચાલે છે, આપણે સ્વીકારેલો છે ગુજરાતીમાં, એટલે પાયલોટ સર્વેક્ષણ. પછી પ્રાથમિક અને ગૌણ માહિતી અને પ્રાથમિક માહિતીની આપણે વાત કરવા. ઓકે, લખો હવે યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 સમજાય છે બધાને? સંભળાય છે ને બધાને? હેલો, સંભળાય છે અને સમજાય છે? હેલો, યસ સર. ઓકે ઓકે, થેન્ક યુ. લખો તો બીજા નંબર પર યુનિટ નંબર 2. એમાં લખીએ સર્વેક્ષણનું ક્ષેત્ર અથવા ફેલાવો. સર્વેક્ષણનું ક્ષેત્ર અથવા ફેલાવો, એમાં ડેશ કરીને લખીએ સમષ્ટિ, સમષ્ટિ યુનિવર્સ, સમષ્ટિ અલ્પવિરામ નિર્દર્શન, નિર્દર્શન નો ખ્યાલ, નિર્દર્શન નો ખ્યાલ અને તેના લાભો. નિર્દર્શન નો ખ્યાલ અને તેના લાભો. ડેશ કરીને લખીએ સેન્સસ કૌંસમાં સમષ્ટિ. સેન્સસ શબ્દ લખો, અથવા સેન્સસ એ ગુજરાતીમાં સ્વીકારેલો શબ્દ છે, એટલે સેન્સસ લખો અથવા કૌંસમાં સમષ્ટિ લખો. સેન્સસ કૌંસમાં સમષ્ટિ અને સેન્સસ કૌંસમાં સમષ્ટિ કૌંસ પૂરો અને નિર્દર્શ સર્વેક્ષણ, નિર્દર્શ સર્વેક્ષણ. ડેશ કરીને લખો એમાં તેની ચોક્કસતા, તેની ચોક્કસતા અને યથાર્થતા. તેની ચોક્કસતા એટલે ચોક્કસ છે કે નહીં, અને યથાર્થતા, યથાર્થતા એટલે ઉપયોગિતા, એવા સંદર્ભમાં પણ લઈએ. ડેશ કરીને લખો નિર્દર્શ વિતરણ, નિર્દર્શ વિતરણ, નિર્દર્શ વિતરણ અને પ્રમાણિત ભૂલ, પ્રમાણિત ભૂલ. નિર્દર્શ વિતરણ અને પ્રમાણિત ભૂલ. ડેશ કરીને લખો
સાર્થકતાની કક્ષા. સાર્થકતાની કક્ષા. સાર્થકતાની કક્ષા. અલ્પવિરામ કરીને લખો. નિર્દર્શ રચના. નિર્દર્શ રચના ની કાર્યક્ષમતાનું માપન. નિર્દર્શ રચના ની કાર્યક્ષમતાનું માપન. અલ્પવિરામ. સંભળાય છે બધાને? અચ્છા, કોઈ કોઈ મેસેજ નથી ને કે કોઈ રહી જતું હોય વોટ્સઅપમાં કે જોડાયા નથી એવું નથી ને? એવો કોઈ પ્રશ્ન નથી ને કોઈને? તમને કોઈ તમારા મિત્રો લખીને મોકલતા નથી ને? હેલો, સંભળાય છે સર ને અવાજ મારો? હા હા, ના સર. ઓકે ઓકે ઓકે. ધર્મેશ, નેક્સ્ટ લખીએ એમાં જ અલ્પવિરામ કરીને. નિર્દર્શ રચનાના પ્રકારો. નિર્દર્શ રચનાના પ્રકારો. એની ગુજરાતીમાં જો કે આપણે સ્વીકારેલું છે સેમ્પલ ડિઝાઇન. ડિઝાઇન શબ્દ આપણે સ્વીકારેલો છે. એટલે રચના ના હોય અને ડિઝાઇન હોય તો ડિઝાઇન પણ એ શબ્દ ચાલે. હા, એટલે એ શબ્દ પણ આપણે એમાં લઈએ છીએ. નિર્દર્શ રચનાના પ્રકારો અથવા સેમ્પલિંગ ડિઝાઇન ના પ્રકારો એવું પણ આપણે લખીએ. એનું 25% વેટેજ છે. આ વિષયનું આ જે છે એનું આપણું વેટેજ જે છે એ 25% છે. ચાલો, ત્યાર પછી યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 લખો છો બધા? લખાય છે? હા સર. સ્પીડ એટલે એ નથી ને મારી? ફાલ્ગુન જુલેરા. ઓકે, એડમિટ. ફાલ્ગુની બેન આવી ગયા? કોઈ એડમિટ? હા, આવી ગયા. ઓકે, યુનિટ નંબર નેક્સ્ટ આપણું જે છે એને આપણે 3 નંબર આપીશું. બધા એટલે બધા યુનિટના એક સરખા વેટેજ છે 25-25%નું. યુનિટ નંબર નેક્સ્ટ જે છે એ આપણું 3 નંબરનું યુનિટ લખો. એમાં પ્રશ્નાવલી ઓબ્લિક અનુસૂચિ. પ્રશ્નાવલી ઓબ્લિક અનુસૂચિ. ડેશ કરીને લખીએ. ડેશ કરીને લખો. રચનાના સામાન્ય નિયમો. રચનાના સામાન્ય નિયમો. રચના એટલે આ પ્રશ્નાવલી અથવા અનુસૂચિ એની રચના, એવા સંદર્ભમાં આપણે લખીએ છીએ. રચનાના સામાન્ય નિયમો. બરાબર, ડેશ કરીને લખો. ડેશ કરીને લખો. પ્રશ્નાવલી ડેશ કરીને લખો. અનુસૂચિ. પ્રશ્નાવલી ડેશ કરીને લખો. અનુસૂચિ. ડેશ કરો. પ્રશ્નાવલી અને અનુસૂચિ વચ્ચેનો તફાવત. પ્રશ્નાવલી અને અનુસૂચિ વચ્ચેનો તફાવત. ડેશ કરીને લખો. પ્રશ્નનું માળખું. પ્રશ્નનું માળખું. એમાં ડેશ કરીને લખો. ડેશ કરીને પ્રશ્નમાં સમાવિષ્ટ. પ્રશ્નમાં સમાવિષ્ટ
પ્રશ્નમાં સમાવિષ્ટ સ્ત્રોતો contain અલ્પવિરામ હકીકત આધારિત પ્રશ્નો, હકીકત આધારિત ત્યારબાદ અલ્પવિરામ મત આધારિત પ્રશ્નો, અલ્પવિરામ ખુલ્લા અને કોડિંગ વાળા પ્રશ્નો. કોડિંગ એટલે સંજ્ઞા, કોડ કર્યો હોય એવો સંજ્ઞા હોય. હું સમજાવું છું. આપણે એક એક જે પણ જે આપણું યુનિટ છે યુનિટમાં શું લેવાનું છે હું દરેકની સમજ આપું છું તમને ધીરે રહીને. ખુલ્લા અને કોડેડ પ્રશ્નો, ત્યારબાદ પ્રશ્નનું પ્રશ્નના વાક્યો, પ્રશ્નના એટલે એની પ્રશ્ન કઈ રીતે પૂછાય અથવા પ્રશ્નનો જે વર્ડિંગ્સ આવે એના શબ્દો શું હોવા જોઈએ એ સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ. નેક્સ્ટ અલ્પવિરામ શ્રેષ્ઠ પ્રશ્નાવલી ની લાક્ષણિકતાઓ. શ્રેષ્ઠ પ્રશ્નાવલીની ઓબ્લિક કરીને અનુસૂચિ પણ લખી દેજો. શ્રેષ્ઠ પ્રશ્નાવલી ઓબ્લિક અનુસૂચિની લાક્ષણિકતાઓ. શ્રેષ્ઠ પ્રશ્નાવલીની પ્રશ્નાવલી અથવા અનુસૂચિ બેમાંથી આપણે તમે કોઈ પણ લઈ શકો છો. એટલે બંને લેવાની છે. આપણે અનુસૂચિની પણ વાત કરવાના છે અને પ્રશ્નાવલીની પણ વાત કરવાના છે. તો એ પ્રમાણે બંને અહીં આવશે. પ્રશ્નાવલી પણ આવશે અને અનુસૂચિ પણ આવશે. નેક્સ્ટ હવે એના પછીનું જે છે આપણું ચોથું જે છે એ ચોથું જે છે યુનિટ આપણું એ મુલાકાત પદ્ધતિ પર છે. કઈ ફાઇલ કઈ એટલે જૂની એટલે કઈ આવે? પૂઠાવાળી ના, એ પૂઠાવાળી તમને પ્લાસ્ટિકની મળશે. ઓકે, ચોથું અને છેલ્લું યુનિટ લખીએ. ઇન્ટરવ્યુ ટેકનિક એટલે એ મુલાકાત પદ્ધતિ. એકચ્યુઅલી ઇન્ટરવ્યુ એટલે મુલાકાત કહેવાય. મુલાકાત શબ્દ બોલું છું, મુક્કાલાત શબ્દ નથી બોલતો. મુલાકાત અને મુક્કાલાત એટલે મુલાકાતમાં મુક્કાલાત થઈ શકે અને મુક્કાલાત હોય ત્યાર પછી મુલાકાત થઈ શકે. એટલે આ બે શબ્દ જરા ગુજરાતીના જરા વ્યવસ્થિત લખજો. મુલાકાતની વાત કરું છું, બરાબર? એટલે મુલાકાત પદ્ધતિ ડેશ કરીને લખીએ. તેનો અર્થ અને તેના પ્રકારો. તેનો અર્થ પદ્ધતિ શું છે, તેનો અર્થ અને તેના પ્રકારો. લખો છો ને તમે બધા? હું કોઈકને પૂછીશ કે આ નિકી મકવાના કોણ નામ છે? નિકી, આવું નામ લખાયેલું છે. નિકી કોણ? હલો, નિકી મકવાના એવું નામ લખ્યું છે. નિકી NIKI. હા બોલો. આ નિકેશા મકવાણા છે પણ આઈડી નિકી મકવાણા છે સર. શું નામ છે તમારું બેન? નિકેશા મકવાણા. શું? નિકેશા મકવાણા. એ પણ આઈડી બદલી નાખજો બેન. તમારું જે સાચું નામ હોય ને એ લખી દેજો ત્યાંથી. આઈડી આવું ના રખાય આપણે. એટલે
એ ચેન્જ થઈ જશે. તમે જ્યારે અંદર એન્ટર થાઓ ત્યારે તમારા ગૂગલ નું જે નામ જે આ લખ્યું છે એ ચેન્જ કરી દેવું. હા, એ ઓકે તમારા ઓકે લાભમાં છે, અમારા માટે નથી. કારણ કે તમારું જો નામ આમાં અલગ હશે, ત્યાં અલગ હશે, તો હાજરીમાં પ્રશ્ન થશે. બીજું કઈ નહીં. હા, ઓકે ચેન્જ કરી જી દેવું. જી લખો તો તમે વિડીયો ઓન કરો તો બતાવો સર શું લખો અત્યારે છો. જોબ પર છું. સર અત્યારે જોબ પર છું એટલે લખાય એવું નહીં, ખાલી એટેન્ડ કર્યો છે ક્લાસ. જોબ પર છો? ક્યાં જોબ કરો છો બેન? ઠાસરામાં જ છું. શું જોબ કરો છો? બ્યુટિશિયન નું સર. મ્યુઝિશિયન છો તમે? એવું? અચ્છા, હા હા લખી લેજો બેન, બરાબર, અથવા મેળવી લેજો. હવે આગળ જતા પછી કદાચ લખવાનું પણ થાય ને અમે એટલે આ તો અત્યારે હું ચલાવી લઉં છું. પછી ભવિષ્યની અંદરમાં તો અમે લખાવીશું, તો અમે માંગીશું કે લખો છો કે નહીં. કારણ કે ઓનલાઈન ક્લાસનો મતલબ એવો છે કે તમારી સંપૂર્ણ હાજરી, તમે પણ હાજર હો ને અમે લખાવતા હોય તો અમે જોઈએ પણ ખરા એમ. હા, એટલે જી આજે સર. ચાલી જશે. ભવિષ્યની હા અંદરમાં જરા ધ્યાન રાખજો. હા, ઓકે ઓકે સર. હા, અનમ્યુટ કરી દો. એટલે મારો મને ઘણી વખત ખબર નહીં, મારી છઠ્ઠી ઇન્દ્રિય બહુ સારી કામ કરતી હશે, તો જેને જેને ખ્યાલ આવી જ જાય મને કે કોણ નથી લખતું અને કોણ લખતું હશે. ચાલો, હશે તે હશે તે. આગળ લખીએ. ડેશ કરીને લખો. પ્રશ્નાવલી માટેની જરૂરી શરતો. સફળ શબ્દ લખજો. સફળ સોરી પ્રશ્નાવલી નહીં કાઢ નાખતા. સર આપણે મુલાકાત છે હા સર. હા, મુલાકાત. હા હા, તપન સાચી વાત છે, ભૂલી ગયો. હું મારી ભૂલ સુધારું છું. સફળ મુલાકાત માટેની જરૂરી શરતો. સફળ મુલાકાત માટેની જરૂરી શરતો. સફળ મુલાકાત માટેની જરૂરી શરતો. થેન્ક યુ. હા તપન, તમે એલર્ટ સર છો. એકચ્યુઅલી હું ડિપાર્ટમેન્ટ બહાર જ છું, એટલે જરા હું કામથી આવ્યો તો પણ સ્ટે લઈને અહીંયા બેઠો છું. ઓકે ઓકે ઓકે, સરસ સરસ. હા, કશો વાંધો. ટેસ્ટ કરીને લખીએ. વૈધાનિક અને બિન વૈધાનિક મુલાકાત પદ્ધતિ અથવા મુલાકાત. વૈધાનિક અને બિન વૈધાનિક, ફોર્મલ અને ઇનફોર્મલ. વૈધાનિક અને બિન વૈધાનિક મુલાકાત પદ્ધતિ લખો, અથવા મુલાકાત એવું લખો તો ચાલશે. ચાલો, પછી ડેશ કરીને લખો. અન્વેષક. અન્વેષક એટલે જે મુલાકાત લે છે તેના કાર્યો. અન્વેષકના કાર્યો અથવા મુલાકાત લેનારના કાર્યો. અન્વેષક જે ઉત્તરદાતા પાસે જે જાય છે, જેનો આપણે જે પ્રશ્નાવલી લઈ અને અન્વેષક બની અને જે જાય છે તેની આપણે વાત કરીએ. ડેશ કરીને લખો. તેની પસંદગી અને તાલીમ. તેની પસંદગી અને તાલીમ. તેની પસંદગી અને તાલીમ. અલ્પવિરામ લખીએ. માહિતી પરની પ્રક્રિયા. પ્રોસેસિંગ ઓફ ડેટા. માહિતી પરની પ્રક્રિયા. પ્રોસેસિંગ ઓફ ડેટા. ચાલો, એમાં લખીએ. આગળ લખીએ. વર્ગીકરણ. વર્ગીકરણ. પછી ડેશ કરી લખીએ. ટેબલ માં ગોઠવણી. ટેબ્યુલેશન્સ કહેવાય છે એને, અથવા સારણી જેવો શબ્દ પણ વાપરીએ છીએ. સારણી. ટેબલ એટલે સારણી કહેવાય. એ સારણી પણ લખ શબ્દ આવે છે. ટેબલ શબ્દ પણ આપણે લઈએ છીએ. ટેબલમાં અથવા સારણીમાં ગોઠવણી. એમાં ડેશ કરીને લખો. ટેબલ નું અર્થઘટન. ટેબલનું અર્થઘટન અને તેની સાથેના સંબંધો. ટેબલનું અર્થઘટન અને તેની સાથેના સંબંધો.
એટલે આ રીતે આપણા લગભગ જે છે એ આ ચોથું યુનિટ અને ચોથું અને છેલ્લું યુનિટ અહીં પૂરું થાય છે. તમારે આ પ્રમાણે આપણે આગળ વધીશું. એક જ મિનિટ. આગળ વધીએ આપણે. એટલે જે સામાજિક આર્થિક સર્વેક્ષણની જે આપણે પદ્ધતિની વાત કરી એ પદ્ધતિની અંદરમાં જે ચર્ચા આપણે લીધી એ ચર્ચાને આપણે હવે આગળ વધારીએ. બધા અહીં છો ને? હેલો. યસ સર. હા હા, ઓકે, થેન્ક યુ. એટલે શું લઈશું અને શેની વાત, આમાં એકચ્યુઅલી તમે જોતા હશો એ 2-4 રેફરન્સ આપણે આપ્યા છે, બધા અંગ્રેજીમાં છે, બરાબર. એકાદ બે ગુજરાતી ચોપડી પણ આપણી પાસે છે, એનો પણ આપણે ઉપયોગ કરી શકીશું. આપણે ગુજરાતીની ચોપડીનો પણ એમાં લઈશું. તો રેફરન્સ બુક એટલે મોટે ભાગે આ હંમેશા યાદ રાખવું કે મટીરિયલ જે છે તમારે આ રેફરન્સ બુકો વાંચ્યા પછી તૈયાર કરવાનું. મટીરિયલ તૈયાર હોતું નથી. હેલો. હા, કોઈને કઈ પૂછવું છે? હેલો. નો સર. એટલે મટીરિયલ તૈયાર હોતું નથી, પણ મટીરિયલ બનાવવાનું હોય છે. આ રેફરન્સ બુક એટલે કોઈ ટેક્સ્ટ બુક જેવું આપણે હોતું નથી. જ્યારે તમે ભણતા હો ત્યારે એટલે એ પછી સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર હોય કે પછી આ સર્વે મેથડ હોય કે રિસર્ચ મેથોડોલોજી, એમાં કોઈ એક ચોક્કસ બુક થી એમાં થાય. અલગ અલગ બુકમાંથી લેવામાં આવ્યું હોય એટલે એ અલગ અલગ બુકના સંદર્ભે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. એટલે એમાં સર ક્લાઉસ મોઝર અને જી કાર્લ્ટનની એક બુક છે, બહુ સરસ બુક છે, સર્વે મેથડ્સ ઓન સોશિયલ ઇન્વેસ્ટિગેશન, આપણી લાઇબ્રેરીમાં અવેલેબલ છે. પછી ગોડે WJ એન્ડ હેટ PK એની એક બુક છે, મેથડ્સ ઇન સોશિયલ રિસર્ચ. પછી ગેટુંગ જે એની થિયરી એન્ડ મેથડ્સ ઓફ સોશિયલ રિસર્ચ બુક છે. ત્યારબાદ મારી પાસે એક આ બુક છે, કોકરાનની બુક છે, કોકરાન WJ. આ બુક બહુ બેસ્ટ બુક છે, પણ તમારો અભ્યાસ થોડો સીમિત છે અને આ બહુ વિસ્તૃત અભ્યાસને લગતી બુક છે. દેટ ઇઝ સેમ્પલિંગ ટેકનિક્સ, બરાબર. એટલે નિદર્શનની પદ્ધતિઓ એની પર છે. બ્લોક સિવાયની સર્વે રિસર્ચ ઇન સોશિયલ સાયન્સ એ પણ એક આપણી એ છે બુક છે અને બહુ સારી બુક આ પણ છે એવું આપણે કહી શકીએ. એટલે આપણી પાસે આ રીતે જે છે. આ સિવાય પણ તમને કહું PV યંગની એક બુક છે, જે ગુજરાતીમાં એનું ભાષાંતર કરેલું PV યંગ, નામ યાદ રાખજો. હું સમયાંતરે આપણે જ્યારે તમે સામાજિક આર્થિક સર્વેક્ષણ શું કહેવાય એની વ્યાખ્યાઓ લખીશું, તો જુદા જુદા જે કેટલાક જે સંશોધકો જે છે અથવા તો રિસર્ચર્સ છે, બરાબર, એમણે જે વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓ આપણે આ રીતે ધ્યાનમાં લેતા હોય તો આ PV યંગ એનું એક નામ છે. PV યંગ એમની પણ સામાજિક આર્થિક સર્વેક્ષણના સંદર્ભે પુસ્તક છે કે જેનો આપણે ઉપયોગ કરીશું. ગુજરાતીમાં છે અને એ ગુજરાતી થયેલી બુકનું જે પણ કંઈ મટીરિયલ હશે એમાંથી લખાવવામાં પણ આવશે અને થોડું જે પણ કંઈ એનું ઝેરોક્સ કરી હશે, કોપી કાઢી હશે, એ કોપી તમને શેર પણ કરવામાં આવશે. પણ આ બધું જે છે એ વોટ્સઅપના SM ના ગ્રુપમાં જ કરવામાં આવશે. મેઇન ગ્રુપમાં કોઈ વસ્તુ તમને આપવામાં આવશે નહીં, આ યાદ રાખજો. તમારા મેઇન ગ્રુપની અંદરમાં કોઈ જ ચર્ચા નહીં હશે, આ યાદ રાખજો. એમાં કોઈ પણ બાબતની ચર્ચા આપણે કરશું નહીં. મેઇન ગ્રુપમાં આજે આપણે ભેગા થયા, પણ પછી મેઇન ગ્રુપની અંદરમાં આવી કોઈ જે તમારો ઓપ્શનલ વિષય છે એની કોઈ ચર્ચા કરવાની હોતી નથી, આ યાદ રાખજો, બરાબર. ઠીક છે, બધાને સમજાય છે? હેલો, બધાને ખ્યાલ આવે છે? હા, હેલો. યસ સર. ઓકે, થેન્ક યુ. યસ સર. તો હવે સમજીએ કે આ ખરેખર શું છે. એકચ્યુઅલી આ વિષય જે છે એ તમને આપણો જે અર્થશાસ્ત્રનો વિષય કહેવાય, એ સામાજિક વિજ્ઞાનનો એક બહુ અગત્યનો વિષય કહેવાય. અને એ અગત્યના વિષયની અંદરમાં જ્યારે તમે જાણતા હશો કે આપણા આ વિષયની અંદરમાં માહિતીનું બહુ મહત્વ રહેલું છે. અને માહિતીનું જ્યારે મહત્વ રહેલું હોય ત્યારે આ માહિતી આપણે કઈ રીતે એકત્ર કરવી, એ માહિતીનું પ્રોસેસિંગ કેવી રીતે કરવું, અથવા કોઈ પણ એક પ્રશ્ન હોય, બરાબર, સામાજિક આર્થિક સર્વેક્ષણની અંદરમાં કોઈ પણ સામાજિક પ્રશ્નો હોય, બરાબર, સામાજિક પ્રશ્ન હોય અથવા આર્થિક પ્રશ્ન હોય, તો એ પ્રશ્નને આપણે કઈ રીતે ધ્યાનમાં લઈએ અને એ પ્રશ્નનો ઉકેલ માટે આપણે ધારો કે પ્રાથમિક માહિતી લેવાની થાય અથવા તો ગૌણ માહિતી કોઈ લેવાની થાય, તો એ માહિતી આપણે કઈ રીતે એકત્ર કરીએ છીએ,
વગેરે વગેરે બાબતો આ વિષય સાથે સંલગ્ન છે. એટલે સામાજિક આર્થિક સર્વેક્ષણ પદ્ધતિઓ આ વિષય દાખલ કરવાનો ઉદ્દેશ એવો છે કે સામાજિક વિજ્ઞાનની અંદરમાં તમે જ્યારે જોડાયેલા હો ત્યારે આપણે ઘણી બધી સમસ્યાઓ સાથે સંલગ્ન હોઈએ છીએ. બરાબર. દાખલા તરીકે હું તમને કહું કે અત્યારે સૌથી મોટી એક સમસ્યા ચાલી રહી છે. શું સમસ્યા ચાલી રહી છે દેશની અંદરમાં? એમ તો ઘણી ચાલી રહી છે, પણ અત્યારની સમસ્યા હાલમાં ન્યૂઝની અંદરમાં જોવા મળતું હશે તમને. બરાબર. તમે ન્યૂઝ ની અંદરમાં એટલે અત્યારે જે પણ કઈ કોઈ પણ ટેલિવિઝન ન્યૂઝ ચાલુ કરો એટલે તમને એક સમસ્યા કે જેનાથી આખો દેશ અત્યારે એના સેન્ટરમાં છે. બરાબર. કઈ સમસ્યાથી આપણે જોડાયેલા છે અત્યારે? બધા સંક્રમણિત છે. હા બોલો. કોરોના. હા કોરોના. હા શૈલેષ, રશ્મિકાંત, બરાબર, સાચી વાત, કોરોના. હવે આ કોરોનાની બીમારી માટે તમે એ જોયું પણ હશે કે સૌથી પહેલા શું કરે છે લોકો, જ્યારે જે પણ કઈ વ્યક્તિ કોરોના ગ્રસ્ત થયો હોય તો એ શું મેળવે છે લોકો? શું કરે છે એ લોકો? એને એ વ્યક્તિને ટ્રીટમેન્ટ તો બધું આપવામાં આવે, પણ એને અમુક પ્રશ્ન પૂછી શું માહિતી મેળવવામાં આવે છે? કઈ પ્રાથમિક માહિતી આપણે લઈએ છીએ એની પાસે? કોરોનાગ્રસ્ત વ્યક્તિ આવે છે તો એની પાસેથી કેટલીક માહિતી લેવામાં આવે છે. એમાં અગત્યની તમને ખ્યાલ ના હોય પણ એ ક્યાં રહે છે, એનું નામ શું, એની ઉંમર શું, વગેરે વગેરે આ બધી માહિતી આપણે એકત્ર કરીએ છીએ અને પછી છેલ્લા ક્યાં ક્યાં ફર્યો છે અથવા ક્યાં ક્યાં કોના કોના કોન્ટેક્ટમાં આવ્યો છે વગેરે વગેરે માહિતી પણ કાઢવામાં આવે છે. એને કોન્ટેક્ટ ડિટેલ કહેવામાં આવે, કોન્ટેક્ટ હિસ્ટ્રી કહેવામાં આવે છે. એટલે એની સાથે જોડાયેલા અથવા એના સંપર્કમાં આવ્યા હોય એમાં કેમ સંપર્કમાં આવેલા વ્યક્તિઓની માહિતી મેળવવામાં આવે છે અથવા એની હિસ્ટ્રી લેવામાં આવે છે? શા માટે કોરોનામાં આ હિસ્ટ્રી આપણે લઈએ છીએ? કોઈ વિચાર્યું છે? લઈએ છે ને આપણે. તરત જ કોન્ટેક્ટ કરવા આવે છે એના પરિવારજનો, એની આજુબાજુ જે તમને ખ્યાલ હશે, તમને તમારા પણ સર્કલમાં કે ક્યાંક આજુબાજુ કોઈ કોરોના થયો હોય તો એની સંલગ્ન એના સગાવાલા અને અથવા જ્યાં જ્યાં ગયો હોય વગેરે વગેરે જગ્યા પર પણ આપણે પરીક્ષણો કરીએ છીએ. શા માટે કરવામાં આવે? શા માટે એના પરીક્ષણો લેવામાં આવે છે અથવા માહિતી મેળવવામાં આવે છે? કોઈ કહેશો મને? આ મારો પ્રશ્ન તમને છે. તમે જોયું છે આવું? સાંભળ્યું છે કે આવું કંઈક કરતા હોય છે લોકો? હિસ્ટ્રી, કોન્ટેક્ટ હિસ્ટ્રી એ લોકો લેતા હોય છે. સાંભળ્યું છે કોઈ? બધા અહીંયા જ છો ને? યસ સર. હા. શા માટે આપણે કોન્ટેક્ટ ડિટેલ લઈએ છીએ? શૈલેષ, રશ્મિકાંત. એટલે કે સર જે વ્યક્તિ સંક્રમિત હોય હા અને બીજા વ્યક્તિને મળ્યો હોય તો આપણે જે બીજા વ્યક્તિને એનાથી આગળ રોગને ફેલાતા હા અટકાવવા માટે આપણે એમને યસ ક્વોરન્ટાઇન કરી શકીએ છીએ. યસ. એટલે આ રોગ કેવો છે? આ રોગ કેવો? એકબીજા ચેપી છે. યસ, કોન્ટેન્જિયસ એટલે ચેપી રોગ છે. ચેપી રોગ. હા યસ યસ, થેન્ક યુ. એટલે આ ચેપી રોગ હોવાથી સૌ પ્રથમ એ શું કરશે? માહિતી મેળવશે. સમજો આ વાત. આ જયારે માહિતી લેવાની છે તો એ સામાજિક આર્થિક પાસું જ થઈ ગયું ને. તમે એ વ્યક્તિની માહિતી લો છો, એ વ્યક્તિ ક્યાંક કામ કરે છે તેની માહિતી લે છે. એટલે આ વિષય જે છે એ ભલે તમને ઓપ્શનલ તરીકે તમને આપવામાં આવ્યો પણ એની ઉપયોગિતા બહુ છે. અને અત્યારે તો તાજેતરની અંદરમાં તો આપણે તમે કોઈ વ્યક્તિ, જો તમે બહુ એકદમ આની અંદરમાં ઇન્વોલ્વ થાઓ અને એને એક કેરિયરના માધ્યમ તરીકે આગળ વધો તો આ તમને ક્યાં ના ક્યાં લઈ જઈ શકે આ વિષય. એક માત્ર વિષય તો તમે એમાં મહારત હાંસલ કરો તો બરાબર. કેમ? કારણ કે આજે આપણે કઈ માહિતી લેવી, કઈ રીતે લેવી, એ માહિતી મેળવવા માટેની જે ડિઝાઇન છે, જેની રચના જે છે એ રચના કરતા લોકોને નથી આવડતું. એ માહિતી પણ ગલત તમે મેળવો તો પ્રોબ્લેમ થઈ જાય. દાખલા તરીકે હું તમને કહું, જીએસટી ફોર્મ, બરાબર, સરકાર જીએસટી ફોર્મ ભરાવે છે ને? ખબર છે કોઈને? જીએસટી ફોર્મ તમારે જે વેપારી હોય એને જીએસટી ફોર્મ ભરવાનું હોય છે. ફલાણા નંબરના ફોર્મ ભરવાના હોય છે. તમે જોયા છે? હું નામ સાંભળ્યું છે. જીએસટી ફોર્મ એને અપલોડ કરવાના હોય. જીએસટી શું છે ખબર છે બધાને? હેલો, જીએસટી શું છે ખબર છે કોઈને? અર્થશાસ્ત્રના તમે વિદ્યાર્થી છો, જીએસટી શું છે ખબર છે તમને? હા સર. ગુડ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે આ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નું ક્વાર્ટરલી એટલે દર 3 મહિને એ લોકો જે પણ કઈ એટલે ધંધાદારી વ્યક્તિ હોય, ટ્રેડર્સ હોય કે જે હોય, એને શું કરવાનું હોય છે? એનું ફોર્મ અપલોડ કરવાનું હોય.
જીએસટી પોર્ટલ પર. બરાબર, તમે દેશની કમનસીબી જો, આપણા દેશની કમનસીબી એટલે કમનસીબી તો ના કહેવાય, પણ આપણે બધા જ અજાણ છીએ. જ્યારથી જીએસટી આવ્યો, ક્યારે આવ્યો જીએસટી કોઈને ખબર છે? દેશમાં જીએસટી નો અમલ ક્યારથી થયો? હા સર. આ ક્યારથી અમલ થયો કરણ? ક્યારથી અમલ થયો જીએસટી નો અમલ? ક્યારથી થયો સર 1 એપ્રિલ 2017 માં. 1 એપ્રિલ 2016. 2017 માં સર, 1 એપ્રિલ 2017. નક્કી કરો 16 કે 17? 2017. હા, કોણ બોલ્યું? રશ્મિકાંત. હા. હા હા સર, સાચું છે. 2017. હા હા બરાબર, એટલે 2017 ની અંદરમાં આપણે, હા 1 જુલાઈ, નિદીપ જ નામ છે ને? એ મને લાગે છે કંઈક આ બધા નોકરીઓ હોય છે અને નોકરી બોલી શકતા હોતા નથી એ રીતે. હા સરસ સરસ, ખૂબ સરસ. ચાલો હશે. એટલે જ્યારથી આ આવ્યો એટલા બધા સુધારા કરવા પડ્યા છે ફોર્મ ભરવામાં, માહિતી એકત્ર કરવા માટે એટલા બધા સુધારા કરવા પડ્યા છે. એટલે તમે વિચાર કરો કે એ લોકોની પાસે ચોક્કસ માળખું જીએસટી ને લગતું, કે જીએસટી ની એક અણીથી પણી સુધીની માહિતી આપણે એક જ ફોર્મ તૈયાર કરીને એમાં મેળવી શકે. ફોર્મમાં સુધારા થયા છે, જીએસટી ફોર્મમાં ઢગલો સુધારા થયા. અને વચ્ચે વચ્ચે તો એવા એવા સુધારાઓ થયા કે આ જે કદાચ કોઈ કે જીએસટી નંબર લીધો હશે તો જીએસટી નંબર સરેન્ડર કરાવી દીધા છે, એવા પણ કિસ્સા મેં જોયા. એટલે કહેવાનો ભાવાર્થ મારો એવો છે કે આ એક સમસ્યા છે અને આ સમસ્યા એટલે સમસ્યા તો ના કહેવાય, પરંતુ એમાં આવડતનો અથવા તો તાલીમનો અભાવ કહેવાય. કે આટલા બધી વખત તમારે બદલવું પડે તો દેશની અંદરમાં કોઈ એવા ચોક્કસ એવા માળખા તૈયાર કરી શકે એવા માણસો જ નથી કે એક જ વખતમાં એવું ફોર્મ ભરાય, એ ફોર્મની અંદરમાં બધી માહિતીઓ આવી જાય. એટલે આપણા જેવા દેશમાં, એટલે ભારત જેવા દેશમાં આ બધા વિષયોની અંદરમાં એટલી બધી ચોકસાઈતા આવી નથી. કેમ? કારણ કે કેરિયર તરીકે કોઈ લીધું નથી. મારો કહેવાનો ભાવાર્થ આ છે. એટલે સામાજિક આર્થિક સર્વેક્ષણ પદ્ધતિઓ આની અંદરમાં બહુ જ એટલે બહુ મોટો પ્રકાશ પાડી શકે છે. એ તમને એમ કહેવાય કે આ જે પદ્ધતિ છે તમે હું જરા મારે છે ને આ હાજરી માટે આજે, કારણ કે એ નથી, જસ્ટ અ મિનિટ. હા, એક મિનિટ મને આપો ખાલી. મારે જે વિદ્યાર્થીઓ જે છે તમારી હાજરી, આજે બટન બંધ રહી ગયું છે, બટન બંધ રહેવાના પરિણામે તમારી હાજરી 15 દિવસ છે અને કલમી જયસ્વાલની હાજરી છે. એ પ્રશ્ન ના થવો જોઈએ. ચાલો, એટલે એક ચોક્કસ કહેવાય ને કે બધી જ માહિતી ભેગી કરી શકે એવું ફોર્મ આપણે તૈયાર કરવામાં નિષ્ફળ રહ્યા. અને નિષ્ફળ રહ્યા કારણ કે આવા નિષ્ણાતો આપણી પાસે નથી કે જે તમને માહિતી એકત્રીકરણ અથવા તો કઈ કયા પ્રકારની માહિતી આપણે મેળવવી જોઈએ, લેવી જોઈએ, સમસ્તીમાંથી, નિર્દર્શમાંથી વગેરે વગેરે બાબતોની વાત આપણે આની અંદરમાં લેવાના. એટલે જ્યારે આપણે ચર્ચામાં લઈએ છીએ તો સામાજિક આર્થિક સર્વેક્ષણ શું છે? તો સામાજિક આર્થિક સર્વેક્ષણ એ આમ જોવા જઈએ તો કોઈ પણ સંલગ્ન જે પ્રશ્ન હોય એ પ્રશ્નની માહિતીઓ, એ પ્રશ્નને લગતી માહિતી લોકો પાસેથી મેળવવા માટે જે આપણે સર્વેક્ષણ કરીએ છીએ એ સર્વેક્ષણને સામાજિક આર્થિક સર્વેક્ષણ એવું નામ આપવામાં આવ્યું છે. બરાબર, એમાં સમાજમાં રહેતા બધા જ લોકોનો, જો તમે બધા જ લોકોનો સર્વેક્ષણ કરો, બધા જ લોકોની તમે માહિતી એકત્ર કરો તો એને આપણે સમષ્ટિ સર્વેક્ષણ કહેવાય. અને તમે સમષ્ટિમાંથી અમુક નિર્દર્શ પસંદ કરો અને નિર્દર્શની તમે માહિતી લો તો એને નિર્દર્શ કહેવાય. હું સમજાવી લઉં, એક જ બહુ શોર્ટ ની અંદર હું તમને સમજાવી દઉં. તમને ખ્યાલ હશે કે મોટે ભાગે તમે જ્યારે ઘઉં લેવા જાઓ છો, બરાબર, તમારે ઘરમાંથી કોઈ ઘઉં 12 માસ ભરતા હોઈએ આપણે ઘઉં, તો ઘઉં લેવા જઈએ તો ત્યાં આપણે શું કરીએ છીએ? ઘઉં લેતી વખતે શું તમને એટલો દુકાનદાર શું બતાવે છે? ઘઉં વેચનાર જે વ્યક્તિ હોય, ઘઉં અથવા બાજરો અથવા જુવાર જે વેચનાર હોય એ શું બતાવે છે તમને? તમે ત્યાં જાઓ છો તો તમે એને એમ કહો છો કે ભાઈ
જેટલી જેટલી ગુણ છે બધી ખાલી કરી દે, મારે બધી જ ગુણ જોવી છે, શું કરતો હોય છે એ? સેમ્પલ બતાવે. સેમ્પલ. બરાબર બરાબર બરાબર. ઈશા, ધર્મેશ, તમે સાચું બોલ્યા. એક નમૂનો બતાવે. સેમ્પલ ને એનો અર્થ છે નમૂનો. એટલે એમ કે છે કે ભાઈ આ નમૂનો છે, આ પ્રકારના ઘઉં હશે, અને આપણે શું કરીએ છીએ, નમૂનાના આધારે આપણે આપણા ભરવા લાયક જે 100 કિલો 150 કિલો, એટલે મણ નથી બોલતો હું, 100 કિલો 120 કિલો કે 150 કિલો જે આખા વર્ષના આપણે જે ઘઉં લેતા હોય એ લઈ લેતા હોઈએ. શેના આધારે? શેના આધારે લઈ લેતા હોય છે? ફક્ત પેલો જે નમૂનો બતાવે છે એ નમૂનાના આધારે આપણે જઈને એમ કહીએ છીએ કે ભાઈ હાલ મેં જે 5 ગુણ લીધી છે ઘઉં, એ 5 ગુણ ખાલી કર, મારે દરેકે દરેક ગુણની અંદરમાં જે પણ કઈ ઘઉં છે દરેકે દરેક ઘઉં ચેક કરવા છે. તો એ શું કહેશે? એ શું કહેશે કે ગોળા થયા છો તમે? આવું ના હોય. કે એમ કે આ સેમ્પલ જે છે સેમ્પલના આધારે તમારે નક્કી કરો, એ જે સેમ્પલ હોય એ પ્રકારનું જ વસ્તુ હું તમને આપવાનો છું. બરાબર? આ એક વાત. ચાલો બીજી વાત, શરીરની અંદરમાં આપણે કોઈ રોગ છે કે નહીં એના માટે આપણે શું કરીએ છીએ? બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ. તો બ્લડ ટેસ્ટની અંદરમાં શું કરીએ છીએ? શું કરે છે એ જે બ્લડ ટેસ્ટિંગમાં આપણે જઈએ છીએ, શું કરે છે? તમારા વેઇનમાંથી કેટલું, એટલે તમારી જે નસ હોય એ નસ વેઇનમાંથી કેટલું બ્લડ લે છે? સીસી ભરે એટલું લે છે ને? એવું જ સેમ્પલ લે છે ને? પ્રમાણે. સેમ્પલ જ લે છે ને? એ કઈ એમ કે હાલો તમારો આખા શરીરનું પગથી લઈને માથા સુધીનું બધું બ્લડ કાઢો, દરેકે દરેક ક્યાં ક્યાં કયું બ્લડ છે આપણે બધું ચેક કરવું પડે. એવું કરે છે? મરી જાય માણસ. એટલે ધેર વિલ આપણે શું કરવું પડે છે ત્યાં? એટલે અમુક જગ્યા પર તમારે નમૂનાથી ચલાવવું પડે છે, એટલે અમુક જગ્યા પર તમારે સમસ્તીને ધ્યાનમાં રહેવું. દાખલા તરીકે હું તમને કહું, દેશની વસ્તી. દેશની વસ્તી માટે આપણે બધાને જ ગણવા પડે ને, કે પછી એવું થોડી છે કે ભાઈ મોહલ્લામાં ગણી લીધા કે આ મોહલ્લાની અંદરમાં આટલા લોકો છે, તો એવા કેટલા મોહલ્લા છે, ગુણ્યા 4 કરી દો એટલે વસ્તી થઈ ગયા. આપણે એવું કરીએ છીએ આપણે? અથવા ગામડાની એક ગામડું નક્કી કરો, એ ગામડામાં કેટલી વસ્તી છે એ ગુણ્યા કેટલા ગામડા છે કરી નાખો એટલે એટલી વસ્તી થઈ જાય. એવું ચાલે છે ત્યાં આપણે શું કરીએ છીએ વસ્તી ગણતરીમાં? નમૂનો લઈએ છીએ કે સમસ્તી લઈએ છીએ? સમજતી. સમસ્તી એટલે શું કરીએ? ઓલ સમસ્તી ઓવર. એટલે હા, દરેક ગામડાની ગણતરી કરીએ. બધાની. બરાબર રાકેશ એકદમ સાચી વાત, તપન સાચી વાત. આપણે કોઈ પણ છૂટી ના જાય, કોઈ એકે બાકી ના રહે, એવા દરેકે દરેકની ગણતરી કરીએ છીએ, દરેક પાસે જઈએ છીએ અને પૂછીએ છીએ. ભારતમાં પણ આ પ્રકારની સમસ્તી વસ્તી ગણતરી આપણે કરીએ છીએ. ક્યારે કરીએ છીએ કોઈને ખબર છે? 10 વર્ષે. દર 10 વર્ષ. 10 વર્ષે. 10 વર્ષ. ફાઇન, વેરી નાઇસ. તો આ પ્રકારની જે ગણતરી થાય છે, વસ્તી ગણતરી, આર્થિક ગણતરી, અત્યારે આર્થિક ગણતરી ચાલી રહી છે, તો વસ્તી ગણતરી, આર્થિક ગણતરી એને સેન્સસ એટલે સમસ્તી, સમગ્ર સમસ્તીની તમે વાત કરો છો, સમગ્ર સમસ્તી માટે તમે વિચારો છો, અને સમગ્ર સમસ્તીમાં સમાવિષ્ટ દરેકે દરેક મેમ્બર જે છે એની તમે ગણતરી ધ્યાનમાં લો છો. દરેકની તમે દરેકની પાસે જાઓ છો અને દરેકે દરેકની તમે માહિતી એકત્ર કરો. તો આ પ્રકારની સમસ્તી જેને આપણે કહીશું. બરાબર? સમસ્તીની વાત અહીંયા લેવામાં આવી છે. બસ, તો લગભગ આપણે એમ કહી શકીએ કે આ જ પ્રકારની વાત આપણે આ જે સર્વે મેથડનું આપણું જે સામાજિક આર્થિક સર્વેક્ષણનું જે વિષય છે એની અંદરમાં લેવા માંગીએ છીએ. આ વિષયની અંદરમાં જે 4 યુનિટ છે એમાંથી 2 યુનિટ જે છે એ ત્રિવેદી સર લેશે, 1 યુનિટ જે છે કિંજલબેન લેશે, અને ફક્ત 1 યુનિટ હું લઈશ. બરાબર? 1 યુનિટ જે છે એ મારે આ ભાગે છે. મેં આજે તમને સિલેબસ લખાવ્યો. હવે પછી ટાઈમ ટેબલ તમને શેર કરવામાં આવ્યું છે. ટાઈમ ટેબલ પ્રમાણે જે તે સમયે તમારો આ વિષયને લગતું ચર્ચાઓ થશે. આપણે પણ ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, ઘણું બધું ભણવાનું છે સર્વે મેથડની અંદરમાં. બરાબર? સદનસીબ કહો કે બદનસીબ કહો, હું બંને ઓપ્શનમાં છું. મારે RM માં પણ ભણાવવાનું છે, રિસર્ચ મેટ્રોલોજીમાં પણ ભણાવવાનું છે, અને સર્વેમાં પણ ભણાવવાનું છે. તો આજના દિવસ પૂરતું આપણે અહીંયા પૂર્ણ વિરામ કરીએ, અને હવે પછી જ્યારે આપણું